તો શું ગયા મારા તમામ મિત્રો? તો આજે આપણે છે ને અસાઇનમેન્ટ 2025ની જે છે અકાઉન્ટનું પ્રશ્નપત્ર 1 એનો વિભાગ એ જે છે ને તેનું સોલ્યુશન આપણે બે સાથે મળીને કરીશું. જોકે મને આવડતું તો છે નહીં, આપણે બે કેમ કે વિડીયો આપણે બનાવવાનું કામકાજ છે, તો ઈ પણ ચાલુ રહીએ અને બાને આપણે જેટલા પણ બોર્ડમાં હોય ને આ વખતે બેયને શું બને તૈયારી થાય. ચાલો આપણે છે ને સોલ્યુશન કરીએ. મિત્રો, પ્રશ્નપત્ર 1 બોર્ડ પ્રશ્નપત્ર 2025 એનો જે વિભાગ 1 નામાના મૂળ તત્વો અકાઉન્ટનું પેપર છે. પહેલો પ્રશ્ન છે, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? મિત્રો, મને ખ્યાલ છે ત્યાં સુધી છે ને ભાગીદાર હોય તે પેઢીમાં જ હોય, એટલે પેઢીના ભાગીદાર હોય ને નું વ્યાજ એટલે કે તેને ઉપાડ કર્યો એટલે તેને જે વ્યાજ ઉપર રકમ ચૂકવવાની હોય ખર્ચ ગણાય. બરાબર, તો આટલું મને સમજાય છે ત્યાં સુધી, એટલે અમે તેટલું કીધું છે. તમને ખાસ વધારે ખબર હોય તો તમે કમેન્ટ કરી દેજો, એટલે મને શીખવા મળે. વિરલ દર મહિનાની શરૂઆતમાં 500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ ચૂકવવાનું હોય, ઉપાડનું વ્યાજ શોધો. 500નો ઉપાડ કરે છે એમાં મિત્રો બે જ ઓપ્શન છે. જો દર મહિનાની શરૂઆતમાં કીધું હોય ને, તો મને તો મારા શિક્ષકે એવું શીખડાવ્યું છે કે જો શરૂઆતમાં હોય ને તો 325 આવે, અને જો અંતમાં હોય તો 275 આવે. એટલે તો પણ ગણતરી મારા ખ્યાલથી તો વધારે છે ને લાંબો વિડીયો થઈ જશે, એટલે ગણતરીમાં નથી કહેતો. એટલે મેં કીધું એ રીતના મને ફાવે છે એટલે મેં કીધું. હવે ત્રીજો ક્વેશ્ચન, પાઘડીનો આધાર કોના પર રહેલો છે? એમાં ઓપ્શન છે ધંધાકીય એકમના કર્મચારી પર, એકમના સંચાલકો પર, એકમની મિલકતો પર, કે ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. તો ટેક્સ્ટ બુકમાં આપણે પાઘડીમાં પેલા શરૂઆતમાં જ આપેલ છે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર. જો આપણી પેઢી બરાબર હાલશે, ધંધો બરાબર હાલશે વ્યવસ્થિત સારી રીતે, તો ક્યાંય પણ વાંધો નહીં આવે અને પાઘડી જળવાઈ રહેશે મિત્રો. બરાબર, ચાલો આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન છે, અધિક નફો એટલે ખાલી જગ્યા. અધિક નફો એટલે કે તેનું સૂત્ર છે, એમાં આવશે સી ઓપ્શન, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પાંચમો ક્વેશ્ચન, પુનઃ મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. એમાં આવશે વ્યક્તિ, બી ઉપજ ખર્ચ, સી માલ મિલકત, કે ડી કામ ચલાવ. તો તેમાં ઓપ્શન છે ઉપજ ખર્ચ. પુનઃ મૂલ્યાંકન ખાતું એનું બીજું નામ છે, આપણે ગુજરાતીમાં સમાનાર્થી કહીએ તો પણ ચાલે, એટલે કે પુનઃ મૂલ્યાંકનનું બીજું નામ છે ઉપજ ખર્ચ ખાતું. બરાબર. હવે છઠ્ઠો ક્વેશ્ચન, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું જ્યારે છે ને પુનર્ગઠન થાય ને ત્યારે આમાંથી કાંઈ ન આવે. આ પુનઃ મૂલ્યાંકન ખાતું જે છે ને એ એક આવે. બરાબર, રેડી? હાલો આગળ વધી. સાતમો ક્વેશ્ચન, સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ ચોપડે દર્શાવી શકાય નહીં? આ મને જરાક નથી આવડતું, તમને કોઈને ખ્યાલ હોય તો મને કમેન્ટ કરી દેજો. ને આન્સર 26 આવે છે, પણ કઈ રીતે આવે છે ને એ મને નથી ખબર. જ્યારે અમારા સરને પૂછીશ અથવા તો સર અમારો વિડીયો જોશે તે કંઈક કમેન્ટ કરે ત્યારે મને ખ્યાલ આવી જશે. રેડી? આઠમો ક્વેશ્ચન, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ મિત્રો કેવી રીતે શોધાય? કે જૂનું પ્રમાણ હોય તેના આધારે જ ત્યાગનું પ્રમાણ મળે. બરાબર. હાલો નવમો ક્વેશ્ચન છે, આ મારો છે ને મિત્રો ફેવરેટ ક્વેશ્ચન છે. આ ગમે એમ આડા હવરું પૂછી લઈએ ને તોય મને આવડે જ મિત્રો. ફેવરેટ હો ભાઈ.
એક્સ, વાય અને ઝેડ 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થાય. ઝેડ કોણ છે? આ છે ઝેડ. આમાં કોણ છે? બગડો છે. વૈધા કોણ? પાછળ થગડો. ઓપ્શનમાં કોણ? પાછળ થગડો. તો ઓપ્શન આવશે મિત્રો એ 5:3. બરાબર, નવું પ્રમાણ જેવી કાંઈ નથી મિત્રો, આમાં લાગે આપણે પણ ઈઝી તો નથી. ચાલો 10મો ક્વેશ્ચન. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લી કઈ ચૂકવણી થાય છે? તો છેલ્લી ચૂકવણી જો મિત્રો કાંઈ પણ પેઢીમાં વધ્યું હોય ને તો છેલ્લી ચૂકવણી ભાગીદારની મૂડીની થાય. બરાબર. ચાલો હવે આગળ 11મો. પેઢીના વિસર્જન સમયે પાકા સર્વેના દેવાદારો 49,000 અને કાલ ખાતાનામાં 5,000 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખશો? જમા બાજુ મિત્રો 5,000 આવ્યો. 5,000. બરાબર. ચાલો આગળ વધીએ. સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુ કિંમત કરતાં ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ. આ મિત્રો MCQમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, તો જરાક ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. એમાં છે ને 25% કરતાં ઓછી હોવી જોઈએ નહીં. બરાબર, એવું કંઈક આપેલું છે, એટલે જોઈ લેજો જરાક. હાલો 13મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સર્વેમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો દર્શાવવામાં આવતી નથી એમ કીધું છે મિત્રો. તો એમાં તો આ એક જ આવે, અનામત મૂડી રહીને એ શીર્ષક હેઠળ કે ક્યાંય દર્શાવવામાં જ નથી આવતી. બરાબર. ચાલો 14મો ક્વેશ્ચન. કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે છે તે પહેલા કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે? કેટલા ટકા મિત્રો? કઈ છે ટેક કરેલું છે 100% છે, પણ કેમ છે ને એ મને નથી ખબર. કમેન્ટ કરો ભાઈ, આપણે બેને જાણવા મળે. સમજ્યા તમે જે? બરાબર ને, સમજી જાજો યાર હવે સ્ટુડન્ટની વેદના. હાલો હવે 15મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે. એમાં આવશે બાહ્ય વિશ્લેષણ. મને પહેલા લાગ્યું કે આડું વિશ્લેષણ હશે, કેમ કે આ ક્વેશ્ચન એ આડો છે ને, અને પછી વાહે જવાબ જોયો ને તો બાહ્ય વિશ્લેષણ આવતું હતું. એટલે મારી જેમ તમે ભૂલ ન કરી જતા, એટલે એકબીજાની ભૂલ કાઢતા રહેજો, એટલે વાંધો ન આવે. ના, આપણે ખબર પડી જાય કે આમ જ છે. ચાલો હવે 16મો ક્વેશ્ચન. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 3 લાખ છે. ઓહો, બહુ ખર્ચા કરે હો યાર, આટલા બધાનું હોય. અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો. ઓહ, ખર્ચામાં વધારો થયો. હાલો જોઈએ હવે ખર્ચામાં કેમ વધારો થયો બિચારાને. કેટલા હતા? 3 લાખ. બરાબર, ગુણ્યા 20%નો વધારો. ઓહ, 60,000નો વધારો થયો. હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો 3,60,000 લાગતું હશે ને તમને? એ ન આવે મિત્રો, મને એવું લાગ્યું હતું. જો હરખું જો, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે એમ પૂછ્યું. 2,50,000 આવે. બરાબર. મારી જેમ તમે છે ને આવી નાની નાની ભૂલ ન કરતા. ફ્લોમાં છે ને આપણે આવી રીતે વયા જાય. સાહેબ આ મારો વિડીયો જોવે ને તો સાહેબ ગાંડા થઈ ગયા કે મારું એકદમ કોપી કરે આ ભાઈ. કેમ કે મારા સાહેબ એને એટલી વાર ફ્લો બોલે ને મગજમાં બેહી ગયું. આવી રીતે ફ્લોમાં મિત્રો બધા વયા જાય, એટલે મારી જેમ ન ભૂલ કરતા. બરાબર. ચાલો 17મો ક્વેશ્ચન. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી?
આપેલ તમામનો નથી થતો મિત્રો. મિલકત વેચાણ નુકસાન નથી થતો, આગથી થયેલ નુકસાનનો નથી થતો, ચૂકવેલ વ્યાજનો નથી થતો. આ કામગીરી ખર્ચ નથી મિત્રો. શું છાપે શું આવા ક્વેશ્ચન હોય મિત્રો હાવ સહેલું છે યાર. હવે હાવ સહેલું વાત જ જવા દો. ચાલો હવે 18મો ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર એટલે શું થાય જરાક મને કમેન્ટ કરી દેજો. જવાબ મને ખબર છે ફર્નિચર આવે, પણ આ ચાલુ ગુણોત્તર એટલે શું થાય એ નથી ખબર. એ મને જરાક કહેજો ને પ્લીઝ, રિક્વેસ્ટ, જરાક કહી દેજો. ચાલો 19મો ક્વેશ્ચન. રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ ખાલી જગ્યા. ખાલી જગ્યા કરી દીધી પણ જવાબ નથી ખબર. મુંજાઈ શું ક્યાં હું જવાબ કહું? સી આવે. રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. એ જવાબ તો ખબર છે આપને, પણ કેવી રીતે આવે એ નથી ખબર ને. એ તો મને નથી ખબર. હવે કંઈક કરશું હાલો ને બીજા વિડીયો. બરાબર. વ્યાજની રકમ રોકડ પ્રવાહમાં જ ઉમેરાય ને, એમાં શું હોય? સમજાઈ ગયા. લોજિકથી યાદ રાખી લેજો. ચાલો 20મો. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો પાઘડીનું વેચાણ કહેવાય? અરે ના ના, રકમ વધે થોડીક પાઘડીનું વેચાણ કહેવાય. પાઘડી શું માંડી વળી કહેવાય? ના ના ભાઈ, પાઘડી માંડી વળી ક્યારે કહેવાય? વેચાણ શું કહે ખરી ન વધતો હોય આપણો નફો વર્ષનો. આમાં તો હવે આ બે આવશે નહીં, આપેલ તમામ આવશે નહીં. વૈધો બી પાઘડીની ખરીદી. હા તો એ છે ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો પાઘડીની ખરીદી કહેવાય. તો મિત્રો આજમાં તો અહીં સુધી, અને આટલું મને આવડતું હતું એટલું આપણે ડિસ્કસ કર્યું છે. અને નહોતું આવડતું જરાક તમે કહી દેજો. ને આગળ આવી રીતે સરખું આવે ને તો બી વિભાગનું પરફેક્ટ સોલ્યુશન સાથે છે ને એક વિડીયો મસ્તીનો બનાવીશ. આપણે બે ચર્ચા કરીશું એટલે મને આવડે, તમને આવડે, બધાને આવડે, બધાય પાસ થઈ જાય. બસ આપણે એટલું જોઈએ, બીજું કાંઈ નથી જોતું ભાઈ. એટલે હવે મળશું આપણે નવા બી વિભાગ સાથે. તો બાય બાય, મહાદેવ હર.